વિજય માંગુકિયા આજે પીપળિયા ગામના ખેડૂત કરશનભાઈ પવાસિયા જેમના ઉપર હુમલો થયો હતો એમને ન્યાય આપવા માટે, ન્યાય અપાવવા માટે પોલીસ તંત્રની મદદ લીધી ને એફઆઈઆર કરાવી. આજે પીપળિયા ગામના ખેડૂતો, માતાઓ, વડીલોની સાથે સંવાદ કર્યો કે નાની નાની જે ઘટનાઓ બનતી હોય, કોઈના ખેતરમાં ચારી જતા હોય, કોઈના ખેતરમાં ચોરી થતી હોય, કોઈના શેઢે સીમાડે કોઈ નુકસાન કરતા હોય, આવા સંજોગોમાં પોલીસની મદદ લેવી જોઈએ. પોલીસ સહયોગ ન કરે તો સામાજિક સંગઠનોની મદદ લઈ અને યોગ્ય રીતે એના પગલાં લેવા જોઈએ. કારણ કે ઝીણી બાબતોની અંદર જો આપણે ફરિયાદ નહીં કરીએ તો મોટા મગરમચ્છ થઈ જશે ને આપણને મોટું નુકસાન કરશે. જેવી રીતે ભૂતકાળમાં 1.5 વર્ષ પહેલાં પીપળિયાસ ગામના એક ખેડૂત પોપટભાઈ વઘાસિયા ઉપર જે હુમલો થયો હતો એ આજે પણ કોમામાં છે. એ પોપટભાઈના પરિવારજનોને ન્યાય મળે એ વિષય ઉપર આ ચર્ચા થઈ ને ઉચ્ચ અધિકારી શ્રીને આના માટે રજૂઆત કરવામાં આવશે. સરકારશ્રીમાં આના માટે રજૂઆત કરવામાં આવશે કે જે આરોપીઓ 2-3 મહિનાની અંદર કાયદાના વ્યવસ્થાના ભાગરૂપે કોર્ટના માધ્યમથી છૂટી ગયા છે, પરંતુ આવા જો આજે જો પોપટદાદા કોમામાં હોય અને આરોપીઓ છૂટા ફરતા હોય એટલે આ પ્રકારની નાની મોટી ઘટના કરવા માટે એમને બળ પૂરું પડતું હોય એટલે અમે ઉચ્ચ લેવલે રજૂઆતો કરશું ને ખેડૂતોને હૂંફ મળે, માવતરોને સન્માન મળે, સામાજિક સંગઠન બને અને ઉપરાંત મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા વધે એના માટે અમે આજે આવ્યા હતા. અને ગામડાઓ જીવંત રાખવા માટે જે પ્રયાસો છે, જે અભિગમ છે, જે પાટીદાર સેવા સંઘનું સપનું છે એ સપનું સાકાર થાય અને ગામડાઓ જીવંત રહે, આ અમારો અભિગમ છે. જય સરદાર, ભારત માતા કી જય.